ગુજરાતની અંદર જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ છે, ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે, એ પછી ગુજરાતની તમામ જનતા જ્યારે જ્યારે એમના કામ નથી થતા ત્યારે એક જ વાત કરે છે કે હવે વિસાવદરવાળી કરવાની છે. એટલે વિસાવદરવાળી છે શું, એ આજે સમજવું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર કેટલા કૌભાંડ સામે આવ્યા, એ પછી જ્યારે હમણાં છેલ્લે ગંભીરા બ્રિજ તૂટ્યો અને એ પછી હવે જનતામાં આક્રોશ છે અને જનતા હવે કહી રહી છે કે હવે તો વિસાવદર કરવાની થાય જ છે. આ એટલા માટે કારણ કે જ્યારે જ્યારે ભાજપ સરકારને કહેવામાં આવે છે ત્યારે ધ્યાન નથી આપતી, એટલા માટે હવે વિસાવદરવાળી કરવી છે. અને નિષ્ણાંતો પણ એવું માને છે કે ભાજપ હવે વિચાર્યા વગર કામ કરે છે. એટલે ભાજપની અંદરખાને તો ઠીક છે, બીજા પક્ષના લોકો પણ કહે છે કે જ્યારે ભાજપ વિચારવાનું બંધ કરે છે, વિચાર્યા વગર કામ કરે છે, એટલે વિસાવદરવાળી થવી જરૂરી છે. હવે આ વિસાવદરવાળી આ છે શું એ સમજીએ તો સૌથી પહેલા રાજકીય નિષ્ણાંત અને જે વરિષ્ઠ પત્રકાર છે જગદીશ મહેતા તે શું કહી રહ્યા છે, અને સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ વિસાવદરવાળીને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ. કે બધે જે લોકો એવું કહી રહ્યા છે, બ્રિજ તૂટે છે તો બી લોકો એવું કહી રહ્યા છે કે હવે વિસાવદરવાળી કરી નાખવી છે. એટલે ગુજરાતમાં લોકોને કેમ વિસાવદરવાળી કરવી છે? કારણ કે આ સરકાર વિચાર્યા વગર બધું કરે છે, એટલે વિસાવદર. જે વિચાર્યા વગર કરે એનો જવાબ છે વિસાવદર. સરકાર કોઈ આ તો તમે સરકાર શબ્દ બોલો છો, ક્યાંય છે બેન સરકાર જેવું? તમે વિચાર તો કરો. આ પુલ, આ ગંભીરા પુલ તૂટી ગયો એટલે કોંગ્રેસે કીધું તું કે આ હાલવા જેવો નથી. 2022માં સ્ટ્રક્ચરલ રિપોર્ટ જાહેર થયો સરકારનો, નેગેટિવ આવ્યો કે નથી હાલવા જેવો. બીજા 2-3 જણા લોકો હતા, લખન દરબાર થી માંડીને બીજા 2 લોકો હતા, પટેલ એક છે, એ બધા ઇન્ડિવિજ્યુઅલી કેસમાં વિડીયો ઉતારીને જાહેર કર્યું કે આ પુલ તૂટે એમ છે, તમે કંઈક માણા થાવ. હવે કોઈએ કાંઈ નોંધ લીધી નહીં. અંતે 13 જણાનો ભોગ લઈને આ લોકો જંપા, એમ કયો તો હાલે. આ સરકારી હત્યા છે. આ તંત્રની નાકામી ને ફલાણું સરકાર ઈ નથી. એ બધું તો આપણો વિષય છે ડિબેટનો. બેન, જેના વયા ગયા ઘરના બાળકો, હું તમને હજી કહું છું, તુલસીના ક્યારા વગર આંગણું સૂનું લાગતું હોય તો આવા પ્યારા પ્યારા બાળકો વગર ઘર કેવું સૂનું હોય છે, સંસાર કેવો સૂનો હોય છે? કલ્પના તો કરો યાર, આ કોઈ મજાક છે? અને ઘરનો મોભી કે ઘરનો રણીધણી વયો જાય સાહેબ. 21મી સદીમાં જીવનારું કુટુંબ 18મી સદીમાં આવી જાય. 100% જેના નામે બધું હાલતું હોય, તમારું ને મારું. અત્યારે આપણે અહીંયા છીએ છાપામાં, તો આપણા સમાજમાં આપણી એક વેલ્યુ હોય. આપણે કારણે, તમારે કારણે, તમારા હસબન્ડ થી માંડીને તમારા પરિવારનું, મારે કારણે મારા વાઇફ થી માંડીને મારી દીકરીનું, બધાના માન સન્માન થતા હોય છે. સ્વાભાવિક છે. હાલો નહીં, કાલ સવારે આપણું, એટલે ધારો હું મારું જ કહું, હું ગુજરી જાઉં તો અત્યારે જે લોકો મેડમ મેડમ કરે છે ને, એ શું કરે? એ પછી દાવ લે કે મહેતા સાહેબ હતા ત્યારે તો બહુ ઊંચા થઈને હાલતા હતા, હવે તો તમારે જુઓ ખેલ, તમે બહુ, હવે જો તમારા કેરા ભોગો, ભાણા ઉટકવાય કોઈ ન રાખે સાહેબ. વાત સાચી છે. આ દુનિયા છે. એટલે સરકારે એટલી બધી વ્યવસ્થા, ગેરવ્યવસ્થા કરી કે એનામાં સંવેદના નામની, એ પોતાની જાતને સંવેદનશીલ સરકાર કે છે ખરી, પણ એ ખરા અર્થમાં હું તમને કહું સંવેદનશીલ, એનું ઇંગ્લિશમાં છે સેન્સેટિવ. સેન્સેટિવ એટલે પ્રવાહી સ્થિતિ, જ્વલનશીલ હોય ને. તમે ગેસ નો, કે તમે અહીંથી ગેસ ભર્યો કે પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર, તમે લખ્યું હોય કે આ બસ સેન્સેટિવ છે, ફ્લેમ એટલે સળગી ઉઠે એવું પ્રવાહી પરિસ્થિતિ. તમે જો કેટલાક ચૂંટણીમાં કેટલાક બૂથને સેન્સેટિવ બૂથ જાહેર કરવામાં આવે. રથયાત્રા નીકળે તો રૂટમાં કેટલોક વિસ્તારને સેન્સેટિવ વિસ્તાર, એટલે શું? અહીંયા ગમે તે બની શકે. એટલે સેન્સેટિવ સારી વાત નથી, એ ડેન્જર છે. તો સરકાર શું કે આ તો સંવેદનશીલ છે, એટલે સંવેદનશીલ નહીં, તમારે સંવેદના પૂર્ણ, ઈ શબ્દ સાચો છે. પણ હવે ઈ હાકે છે બધા વિજયભાઈ રૂપાણી, સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના વખત સેન્સિટિવ સરકાર, સંવેદનશીલ. એટલે સંવેદના મરી પરવારી છે. ઈ શબ્દાવલીમાં જવા દઈએ, પણ ખરેખર એવું છે. પુલમાં 13 જણાનો ભોગ લીધો, 6 લાખ રૂપિયા મળ્યા. ગુજરાતમાં જીવવાની કોઈ કિંમત નથી. મર્યા પછી તમારે 6 લાખ જોતા હોય તો સામૂહિક રીતે મરવાનું, એ વ્યક્તિગત, ઇન્ડિવિજ્યુઅલ નહીં. હાજ પડે 50 લોકો એમને મરી જાય છે ગુજરાતમાં અકસ્માતમાં, કોકના પાઇપે. એ રોડના ખાડા હોય કે કોક ડ્રાઈવરે દારૂ પીધો હોય, હિટ એન્ડ રન હોય કે ખટારા વાળો ઉજાગરામાં આટી ગયો હોય, 50 જણા એમને મરી જતા હશે.
રાતી પાય કોઈ દી નથી મળતી. પણ જ્યારે આવું થાય, પુલ તૂટે કે ફલાણું થાય કે મોટી સંખ્યામાં ટીઆરપી કાંડ જેવું થાય કે તો 6 લાખ ને 10 લાખ, એટલે તમે વ્યક્તિગત મરો તો તમે જાણો ને તમારું કામ જાણે, તમે સામૂહિક મરો તો તમને 6 લાખ રૂપિયા આપીએ એમ. એટલે જીવનનું મૂલ્ય નથી, મોતનું મૂલ્ય ને એ જથ્થાબંધ. એટલે તમારી જાણ ખાતર શું કામ બધે વિસાવદરની વાત આવે છે, એ એટલા માટે સાહેબ. ચારે કોર આવી સ્થિતિ છે, અરાજકતાની ચરમસીમા છે. એટલે બધા એમ કે છે કે હવે જો કાંઈ થયું તો હવે વિસાવદર વાળી કરવી. એ શબ્દ એટલા માટે આવ્યો એમ મારું તમને કહેવાનું છે. લોકોને દાજ છે. અગાઉના જૂના જમાનામાં જે લોકો, અમારી પેઢીના લોકો ફિલ્મ જોવા જતા, તો ધર્મેન્દ્ર છે એ શેટ્ટીને મારતો, ગુંડો હતો શેટ્ટી ફિલ્મમાં. હવે એને મારે, જેમ અમિતાભ અત્યારે બીજાને મારતા હોય કે અત્યારના હીરો હિરોઈન જે હોય, આપણે જોયા નથી એટલે ખબર નહીં, પણ એ લોકો જેને મારતા હોય ને, તો બધા જે દર્શકો હતા, જે તે દિવસે બધા નિર્દોષ દર્શકો હતા, હવે તો બધાને ખબર પડી ગઈ કે આ પિક્ચર છે. અમને ત્યારે ખબર ન પડતી પિક્ચર છે, અમે રોતા ને અમે બધું કરતા, હું કે આલું આ સાચું હોય છે એમ. મને તો ઘણી વખત એમ થતું કે અમિતાભ બચ્ચન અહીંયા 6 થી 9 માં મરી જાય તો હવે 9 વાગ્યા પછી જોવા આવશે તો એ કરશે હું. પણ પછી ખબર પડી કે આ ફિલ્મ છે. એટલે ઈ જમાનામાં શેટ્ટીને જયારે ધર્મેન્દ્ર મારતો તો આપણે કહેતા કે મારો મારો, હું કામ, આપણને આપણો શત્રુ નજરે પડે. એમ અત્યારે જ્યાં હોય ત્યાં બધા વિસાવદર વિસાવદર, હું કામ, ઓલું પંચલાઈન કે તમે સરકારને કે તમારી પાસે રાક્ષસી બહુમતી છે અને તમે મૂછે તા દઈને ફરો કે અમારે કોઈના બાપની પડી નથી, તો તમને વિસાવદર વાળી થાય. ઝીંઝકા વાળી એક જમાનામાં કાંતિ ભટ્ટે બહુ લખ્યું હતું, સૌરાષ્ટ્રમાં ઝીંઝકા વાળી થઈ હતી. એક માતાજી પ્રગટ થયા હતા ઝીંઝકા વાળી, પછી કેટલાય હળદમ મચ્યું મરી ગયા હતા. તો એને કે જે હવે થાય ઝીંઝકા વાળી, એમ હવે આ વિસાવદર વાળી. એ શબ્દ એટલા માટે ચારેકોર પ્રયોજવામાં આવી રહ્યો છે અને બુદ્ધિપૂર્વક, સંયોગ નથી પ્રયોગ છે ઈ પણ. એટલે આ વાત આવે છે. ભારતીય જનતા પાર્ટીએ બહુ આવા શત્રુતા બુદ્ધિપૂર્વકના રોડ ઉપરના ટાળવા જોઈએ ને કામે વળગવું જોઈએ. નહીતર આ વિસાવદર વાળી શબ્દ છે ને એ ખતરનાક છે અને નહીં હેખે હોવા દે. જી બેન. મેં ગઈકાલથી ઘણી બધી જગ્યાએ સાંભળ્યું કે ઘણી બધી જગ્યાએ જ્યાં લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યાં લોકો એવું કહી રહ્યા છે કે હવે વિસાવદર વાળી કરવી છે. આ વિસાવદર વાળી કરવી છે, આ શું? એટલે ક્યાંક આમ આદમી પાર્ટી આને કેમ્પેનિંગ તરીકે ચલાવી રહી છે. બિલકુલ નહીં. આ લોકોની નાભીનો અવાજ છે, લોકોની અંદરથી નીકળતો અવાજ છે. વિસાવદર વાળી કરવી છે એટલે શું? ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ, તમામ સંગઠન, તમામ તંત્ર પૈસાની તાકાત લગાવ્યા પછી પણ લોકોની તાકાત શું છે આ વિસાવદરની જનતાએ બતાવ્યું છે. તો જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું સમજે છે કે અમારા સંગઠનની તાકાત, અમારા પૈસા તંત્રની તાકાતથી અમે ચૂંટણી જીતી જશું, ત્યાં લોકો એને સંદેશ આપે છે. એવું નહીં સમજતા કે તમે લોકો ભ્રષ્ટાચારી છો, અમારા કામ નહીં કરો તેમ છતાંય તમે જીતી જશો, આવું નહીં સમજતા. અમે પણ વિસાવદર વાળી કરીશું. મતલબ સાફ છે, અમે આમ આદમી પાર્ટીને વિકલ્પ તરીકે પસંદ કરશું ને ભાજપના નેતાને ઘર ભેગા કરશું. આનો મતલબ એ છે કે અમે વિસાવદર વાળી કરીશું. અને આવનાર સમયમાં ગુજરાતના તમામ વિધાનસભા, તમામ તાલુકાઓમાં વિસાવદર વાળી થશે. હું તમે નજર સામે જોઈશું. અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.